પાટણના રાધનપુરના પેદાશપુરમાં દારૂના અડ્ડા પર રેડ કરી છે। પેદાશપુરા ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ। પૂર્વ સરપંચે ગામના યુવાનો સાથે મળીને કાર્યવાહી કરી છે। મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે। દેશી દારૂ બનાવવા માટે વપરાતા સામાનનો પણ નાશ કરવામાં આવ્યો છે। તો દેશી દારૂ બનાવવા માટે વપરાતા સામાનનો નાશ કરાયો છે। પૂર્વ સરપંચે ગામના યુવાનો સાથે મળીને આ કાર્યવાહી કરી છે। જનતા રેડ કરવામાં આવી છે। પેદાશપુરા ગામમાં દારૂના જે અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યાં જનતા રેડ કરવામાં આવી છે અને બધો જે માલ સામાન હતો તે આપ જુઓ તેનો નાશ કરવામાં આવ્યો છે। પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, દેશી દારૂના જે અડ્ડાઓ ચાલતા હતા અને ત્યાં જનતા રેડ કરી હતી, શું વિગતો તેને લઈને? ચોક્કસ જે પ્રકારે રાધનપુર તાલુકાનું જે પેદાશપુરા ગામ છે ત્યાં ગાડી અનેક ઠેકાણે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા, ત્યારે અનેક વખત ગ્રામજનોએ સ્થાનિક જે અડ્ડા ચલાવતા હતા દારૂના તેઓને જાણ કરી હતી, પરંતુ તેમ છતાં પણ તેઓએ ગામ લોકોની એક પણ ન સુનતા છેવટે આજે સમગ્ર ગામના દરેક ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જે હોદ્દેદારો છે તે અને ગ્રામજનો ભેગા થઈ અને આ બાબતને જાણ જે રાધનપુર પોલીસને પણ કરવામાં આવી હતી, તે પોલીસને પણ સાથે રાખી તમામ અડ્ડાઓ પર જનતા રેડ તેમજ પોલીસ રેડ કરવામાં આવી હતી, જેની અંદર 80 થી પણ વધુ જે દારૂના કેરબાઓ છે તેઓ ઝડપી પાડ્યા છે। ખાસ કરીને જે જમીનની અંદર જે દાટેલા કેરબાઓ છે તે પણ બહાર કાઢી અને સમગ્ર જે દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ક્યાંક જે રીતે કહી શકાય કે આ અગાઉ પણ પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ તે વખતે કોઈ પણ જાતના પગલાં ન ભરવામાં આવતા છેવટે જે ગ્રામજનો સ્થાનિક છે તેઓ આ જનતા રેડ કરવા માટે તૈયાર થયા હતા અને આ બાબતની જાણ પોલીસને કરી હતી। પોલીસ પણ સાથ સહકાર આપ્યો હતો અને સાથે રહીને આ રેડ કરી અને દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ।